પંચમહાલ જિલ્લામાં મહાશિવરાત્રિના પર્વની ઉજવણી કરવામાં આવી હતી, જેને નિમિત્તે જિલ્લામાં આવેલા વિવિધ સેવાઓમાં ભાવિકોનું ઘોડાપૂર ઉમટ્યું હતું। શહેરા તાલુકાના પાલીખંડા ગામે આવેલા પૌરાણિક મરડેશ્વર મહાદેવ મંદિર ખાતે 8 ફૂટ જેટલું વિશાળ સ્વયંભૂ શિવલિંગ આવેલું છે। દર વર્ષે આ શિવલિંગ ચોખાના દાણા જેટલું વધતું હોવાની પણ એક લોકમાન્યતા જોડાયેલી છે। મહાશિવરાત્રિને લઈને વહેલી સવારથી જ ભાવિકો મરડેશ્વર દાદાના દર્શન કરવા ઉમટી પડ્યા હતા, જે તમે વિડીયોમાં જોઈ શકો છો। પરિસરની બહાર ભાવિકોની લાઈનો જોવા મળી હતી અને ઓમ નમઃ શિવાય હર હર મહાદેવના નારાથી શિવાલય ગુંજી ઉઠ્યું હતું। મરડેશ્વર મહાદેવને ભાવિકોએ દૂધ જળ પુષ્પોનો અભિષેક કર્યો હતો અને ધન્યતા અનુભવી હતી। સાથે અહીં મેળો પણ ભરાયો હતો। આ શિવાલય હાલોલ શામળાજી સ્ટેટ હાઈવેને અડીને આવેલું હોવાથી અહીંથી પસાર થતા લોકોએ પણ દાદાનું દર્શન કરવાનો આનંદ માણ્યો હતો। શિવરાત્રિ પર્વને લઈને મરડેશ્વર મહાદેવ મંદિર માત્ર પંચમહાલ જ નહીં પણ अन्य महिसागर दाहोद जिल्लामांथी पण भाविको उमटी पड्या हता। त्यारे पंचमहाल पोलीस द्वारा चुस्त बंदोबस्त राखवामां आव्यो हतो। अमे मोडासा तालुका अरवली जिल्लाथी आवीए छीए मरडेश्वर महादेव। आज शिवरात्रिना पर्व निमित्ते अमे अहींया मरडेश्वर महादेव दर्शन करवा आव्या छीए, कारण के दादा अमारी दर वर्षे मनोकामना पूरी करे छे। एक्चुअली मारुं वतन पण महिसागर जिल्लामां ज आवेलुं छे, तेथी मारे दर वर्षे 2-3 वखत અહીં આવવાનું થાય છે। અને આજે શિવરાત્રિના પર્વ નિમિત્તે આમ અંદરથી ઈચ્છા થઈ કે દાદાના દર્શન કરવા છે, દાદાનો હુકમ થયો એટલે અમે આજે પર્વ મહાશિવરાત્રિના નિમિત્તે અમે અહીંયા મરડેશ્વર મહાદેવ દર્શન કરવા આવ્યા છીએ। તો આજે મહાશિવરાત્રિનો પર્વ છે, તો અમે જય જલારામ કોલેજમાં અભ્યાસ કરીએ છીએ, BHMS કરીએ છીએ। તો અમે દર વર્ષે આવતા જ હોઈએ છીએ જ્યારે મહાશિવરાત્રિનો જે પર્વ હોય છે, તો અમે જ્યારે શનિવાર રવિવાર જેવું રજા જેવું હોય ત્યારે પણ આવતા જ હોઈએ છીએ। તો આજે મહાશિવરાત્રિ છે તો બધા ભક્તો આવતા જ હોય છે। તો અહીંયા એકદમ બહુ મોટું નામ છે। આપ તમે જોઈ શકો છો કે પબ્લિક પણ વધારે આવી છે અહીંયા। જય શ્રી મહાદેવ। આજે મહાશિવરાત્રિના મહાપર્વ સર્વ સનાતની ભાઈઓ બહેનોને મહાશિવરાત્રિની હાર્દિક શુભકામનાઓ। દર વર્ષે અહીંયા મહાશિવરાત્રિના દિવસે લોકોનું ઘોડાપૂર જોવા મળે છે અને અહીંયા મંદિરની ખાસ વિશેષતા છે કે અહીંયા મંદિરમાં જે શિવલિંગ છે દર વર્ષે મહાશિવરાત્રિના દિવસે ચોખાના દાણા જેટલું વધે છે।